સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રાજેન્દ્ર પટેલે જામીન અરજી કરી છે। આજે જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। ઈડીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી। 1500 કરોડના એને કૌભાંડમાં રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી। હાલ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જેલમાં છે। મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મૌલિક, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ હાલ તો જેલમાં છે, જામીન અરજી કરવામાં આવી છે। શું આ સમગ્ર મામલાને લઈને જાણકારી? બિલકુલ, જે રીતે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેની ઈડી દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી। જેમના રિમાન્ડ બાદ તેઓ અત્યારે જે જેલમાં છે। કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ હતો કે તેઓએ જમીન એને કરવા કરોડો રૂપિયા છે તે લેતા હતા અને કલેક્ટર રાજેન્દ્ર પટેલ છે તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી છે દાખલ કરી છે, જેની ઉપર આજે છે તે સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। તેની પહેલા જ્યારે અગાઉ ઈડી દ્વારા જે કલેક્ટર છે તેના રિમાન્ડ માંગતા રજૂઆત કરાઈ હતી કે જમીન એને કરવા માટે ભાવ છે તે ફિક્સ કરાતો હતો। સાથે જ જે પુરાવા મળ્યા હતા તે પ્રમાણે 800 જેટલી અરજીઓ છે તે મળી આવી હતી અને 10 કરોડથી પણ વધુની રકમ છે તે ભ્રષ્ટાચારથી એકઠી કરી હતી। એટલે ત્યારબાદ જે રાજેન્દ્ર પટેલ છે પૂર્વ કલેક્ટર તેમને જેલ પૂર્ણ થતા મોકલવામાં આવ્યા હતા અને અત્યારે હાલ તેઓ જેલમાં છે ત્યારે તેમને જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરતા આજે તેના પર સુનાવણી હાથ ધરાશે। જી, ધન્યવાદ મૌલિક।